આપણી સાથે એક એવી વિદ્યાર્થીની છે સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં આ વિદ્યાર્થીની થોડી અલગ છે કારણ કે તેને નાનપણથી જ સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે। ધ્વનિ શાહ છે। નાનપણથી જે જો કે પોતે હોશિયાર છે અને એ જ હોશિયાર હોવાના કારણે તેનું પરિણામ જે છે તે 96% જે છે તેને આવ્યા છે। એનું રિઝલ્ટ ખરેખર ઘણું સારું છે। એને આટલી તકલીફ હોવા છતાં પણ નોર્મલ સ્ટુડન્ટ તરીકે ભણી, સ્કૂલનો પણ સપોર્ટ અમને સારો મળ્યો, એની મમ્મીનો સપોર્ટ સારો મળ્યો અને આગળ એને બેન્કિંગ, ફાઇનાન્સ અને પ્લસ મારા બિઝનેસમાં ગ્રોથ માટે પણ એને આગળ તૈયારી બતાવી છે કે ભાઈ પપ્પા તમારો બિઝનેસ હું પ્લસ કરું, એના માટે પણ એ હવે તૈયારી ચાલુ કરી રહી છે। અત્યારે એને કોમ્પ્યુટર ક્લાસીસને બધું જોઈન કરી લીધેલું છે। ટેલી અને એકાઉન્ટ અને સ્ટેટમાં સારો ઇન્ટરેસ્ટ એટલે એ બેઝ ઉપર પણ એ આગળ વધી રહી છે। ધ્વનિના માતા જે છે કે તે પણ ધ્વનિ પાછળ એટલી મહેનત કરતા હતા અને તેઓ આપણી સાથે છે। આટલી તકલીફ તમે પણ સાથે એની સાથે મહેનત કરતા હતા, શું કહેશો? હું તો મહેનત કરાવતી હતી પણ ધ્વનિ પણ સાથે મારી જોડે એટલો જ રિસ્પોન્સ આપતી હતી ને હું જે કહેતી હતી એ બધું કરતી હતી। એટલે ઘણીવાર એવું પણ બને કે પેરેન્ટ્સ મહેનત કરતા હોય પણ વિદ્યાર્થીને કરવું ના હોય, પણ મારી સાથે ધ્વનિ પણ એટલો જ સપોર્ટ કરતી હતી। એટલે એના ખુશીથી અમને બધાને જ આજે બહુ જ ખુશી છે એના રિઝલ્ટથી, અને આગળ પણ એ આવી રીતના રહેશે તો હું એને સપોર્ટ કરીશ જ, એ આવી રીતના મને સપોર્ટ કરશે તો। ધ્વનિના ક્લાસ ટીચર છે તેઓ પણ આપણી સાથે છે। શું કહેશો, ધ્વનિને આટલી તકલીફ હતી જે તમારા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ મહેનતથી અને ડેડિકેશનથી કામ કર્યું છે એ ખરેખર એપ્રિસિએશનને લાયક છે। કારણ કે એને હિયરિંગ લોસ હતો, પ્લસ એની જે સ્પીચ હતી એમાં પણ એને થોડી તકલીફ પડતી હતી। આમ છતાં વારંવાર એકની એક વસ્તુ પૂછી અને એનું જે સબ્જેક્ટ છે એ વધારે ક્લિયર બનાવતી હતી અને ખૂબ સારું રિઝલ્ટ લાવી છે। સ્કૂલને પણ એનાથી પ્રાઉડ છે કારણ કે આટલી બધી ડિસેબિલિટીનું થોડું તકલીફ હોવા છતાં ખૂબ આટલું સારું રિઝલ્ટ લાવી છે, એના બદલે માટે અમે ખુદ એને અભિનંદન આપીએ છીએ। અને ખરી અભિનંદનને લાયક તો એ છે કારણ કે અમે મહેનત કરી છે પણ ખરી રીતે એણે જે ડેડિકેશનથી અને હાર્યા વગર જે મહેનત કરી છે એ ખરેખર ખૂબ સરસ છે। તો ધ્વનિને બોલવામાં અને સાંભળવામાં જે તકલીફ છે એ પડકાર તે તેણે પરિશ્રમમાં ફેરવ્યો અને પરિણામમાં ફર્યું છે અને એ પરિણામ જે છે તેનાથી પરિવારમાં ખુશી છે, સ્કૂલના ટીચર જે છે તે પણ ગર્વ અનુભવી રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આપણી સાથે એક એવી વિદ્યાર્થીની છે સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં આ વિદ્યાર્થીની થોડી અલગ છે કારણ કે તેને નાનપણથી જ સાંભળવામાં અને બોલવામાં તકલીફ છે। ધ્વનિ શાહ છે। નાનપણથી જે જો કે પોતે હોશિયાર છે અને એ જ હોશિયાર હોવાના કારણે તેનું પરિણામ જે છે તે 96% જે છે તેને આવ્યા છે। એનું રિઝલ્ટ ખરેખર ઘણું સારું છે। એને આટલી તકલીફ હોવા છતાં પણ નોર્મલ સ્ટુડન્ટ તરીકે ભણી, સ્કૂલનો પણ સપોર્ટ અમને સારો મળ્યો, એની મમ્મીનો સપોર્ટ સારો મળ્યો અને આગળ એને બેન્કિંગ, ફાઇનાન્સ અને પ્લસ મારા બિઝનેસમાં ગ્રોથ માટે પણ એને આગળ તૈયારી બતાવી છે કે ભાઈ પપ્પા તમારો બિઝનેસ હું પ્લસ કરું, એના માટે પણ એ હવે તૈયારી ચાલુ કરી રહી છે। અત્યારે એને કોમ્પ્યુટર ક્લાસીસને બધું જોઈન કરી લીધેલું છે। ટેલી અને એકાઉન્ટ અને સ્ટેટમાં સારો ઇન્ટરેસ્ટ એટલે એ બેઝ ઉપર પણ એ આગળ વધી રહી છે। ધ્વનિના માતા જે છે કે તે પણ ધ્વનિ પાછળ એટલી મહેનત કરતા હતા અને તેઓ આપણી સાથે છે। આટલી તકલીફ તમે પણ સાથે એની સાથે મહેનત કરતા હતા, શું કહેશો? હું તો મહેનત કરાવતી હતી પણ ધ્વનિ પણ સાથે મારી જોડે એટલો જ રિસ્પોન્સ આપતી હતી ને હું જે કહેતી હતી એ બધું કરતી હતી। એટલે ઘણીવાર એવું પણ બને કે પેરેન્ટ્સ મહેનત કરતા હોય પણ વિદ્યાર્થીને કરવું ના હોય, પણ મારી સાથે ધ્વનિ પણ એટલો જ સપોર્ટ કરતી હતી। એટલે એના ખુશીથી અમને બધાને જ આજે બહુ જ ખુશી છે એના રિઝલ્ટથી, અને આગળ પણ એ આવી રીતના રહેશે તો હું એને સપોર્ટ કરીશ જ, એ આવી રીતના મને સપોર્ટ કરશે તો। ધ્વનિના ક્લાસ ટીચર છે તેઓ પણ આપણી સાથે છે। શું કહેશો, ધ્વનિને આટલી તકલીફ હતી જે તમારા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ મહેનતથી અને ડેડિકેશનથી કામ કર્યું છે એ ખરેખર એપ્રિસિએશનને લાયક છે। કારણ કે એને હિયરિંગ લોસ હતો, પ્લસ એની જે સ્પીચ હતી એમાં પણ એને થોડી તકલીફ પડતી હતી। આમ છતાં વારંવાર એકની એક વસ્તુ પૂછી અને એનું જે સબ્જેક્ટ છે એ વધારે ક્લિયર બનાવતી હતી અને ખૂબ સારું રિઝલ્ટ લાવી છે। સ્કૂલને પણ એનાથી પ્રાઉડ છે કારણ કે આટલી બધી ડિસેબિલિટીનું થોડું તકલીફ હોવા છતાં ખૂબ આટલું સારું રિઝલ્ટ લાવી છે, એના બદલે માટે અમે ખુદ એને અભિનંદન આપીએ છીએ। અને ખરી અભિનંદનને લાયક તો એ છે કારણ કે અમે મહેનત કરી છે પણ ખરી રીતે એણે જે ડેડિકેશનથી અને હાર્યા વગર જે મહેનત કરી છે એ ખરેખર ખૂબ સરસ છે। તો ધ્વનિને બોલવામાં અને સાંભળવામાં જે તકલીફ છે એ પડકાર તે તેણે પરિશ્રમમાં ફેરવ્યો અને પરિણામમાં ફર્યું છે અને એ પરિણામ જે છે તેનાથી પરિવારમાં ખુશી છે, સ્કૂલના ટીચર જે છે તે પણ
ગર્વ અનુભવી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.